ખરાબ છે, ખબર નહીં એમના પેટમાં આવું થાય છે, એમરજન્સી. એની પેપ્સી ખાધી બહુ ભંગાર લાગી. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? કે મજામાં જશો? હું પણ એકદમ મજામાં છું. વેલકમ બેક ટુ અર ન્યુ વ્લોગ. અને જો આપણે મસ્ત ઉઠી ગયા છીએ, ચા નાસ્તો પણ થઈ ગયો છે, પપ્પા ના બેઠા છે અને મમ્મીને થોડીક તબિયત ખરાબ છે, ખબર નહીં એમના પેટમાં આવું થાય છે, તો હોસ્પિટલ જવું પડશે. એટલે હજી 8:45 થયા છે, તો 9 વાગે ડોક્ટર આવે તો 9 વાગે જઈએ છીએ અર્જન્ટ, પણ એમરજન્સી જવું પડે એવું છે, કેમ કે સવારે મમ્મી ઉઠ્યા ત્યારથી દુખે છે, હજી કન્ટિન્યુ વધી રહ્યું છે, કેમ ઘટતું નથી, તો જવું પડશે. બસ જો પપ્પા શાવર લઈને આવે એટલે જઈએ. જો મમ્મી બેસી પણ નથી શકતા તો જો કદાચ મારે પણ જવું પડે, 3 સવારી પણ જવું પડે. કઈ નહીં, ચલો જોઈએ અને પછી તમને કહીશ શું હતું. હોસ્પિટલ જઈને તો મમ્મી શું કીધું ડોક્ટરે? સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર છે, અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું ઝેર શું છે, તો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, જે જરૂર કરતા વધારે છે એ બધું ઝેર જ છે. चलो समझ में कुछ नहीं आया हमारे. और डॉक्टर ने क्या बोला पहले वो बता दो. ડોક્ટરે કીધું કે મારા જમવામાં કંઈક આવી ગયું છે, ફૂડ પોઈઝનિંગ છે, એના કારણે મારા પેટમાં કંઈ રહેતું નથી અને ફૂડ પોઈઝનિંગ ની અસર લગભગ અમુક કલાકો રહેતી હોય છે. જેમ જેમ દવાઓ પેટમાં જશે એમ સારું થતું. તો 2 કિલો દવા આપી છે, આટલી બધી અલગ અલગ જાતની દવાઓ આપી દીધી છે. નીચે આપણું બધું કામ પતી ગયું છે, હવે જમવાનું બનાવશું. કાલે કીધું તો એને રૂટીન ખાવા પીવો આજ હુવો, પાછું ખાવા બધું પીવો કામ હુવો. ભૂમિના એકલાના માથે આવી ગયું છે. એમાં શું હતું એમાં કે જો કે અત્યારની દવા લઈ લીધી છે, હમણાં થોડોક બેટર ફીલ થશે એટલે પાછા આપણે એજમાં. ચલો તો આપણે જમવાની તૈયારી. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5 અને આપણે ઉઠી ગયા છીએ અને ચલો જો મમ્મીને આપણે તબિયત પૂછી લઈએ પેલા. કેવું છે મમ્મી હવે તમને? એક વસ્તુ મંગાવી હતી પણ આવી ગઈ છે, તે પણ અનબોક્સિંગ કરી દીધી. અંદર શું છે, કેવી વસ્તુ છે. રવિવારે મિશોમાં સેલ હતું ને ત્યારે ઓર્ડર કર્યો હતો, આજે પાર્સલ આવી ગયું. ચલો આપણે જોઈ લઈએ. ડબ્બાનો ઓર્ડર કર્યો તો 100 ડબ્બાનો સેટ છે, ખાલી 200 રૂપિયા. હા સારું છે. જો આ ટાઈપના ડબ્બા છે, સારા છે. 200 રૂપિયામાં 100 ડબ્બા સારા કહેવાય. ટેમ્પરરી ચાલે એટલે ઘણું. પ્લાસ્ટિક બહુ લાંબો ટાઈમ યુઝ ન કરાય, એટલે એકાદ વર્ષ વાપરે ચેન્જ કરી દેવા. આ રીતના છે, નાના મોટા આવી રીતે 100 ડબ્બા છે. જોડે ચમચીઓ પણ છે. સૌથી મોટો ડબ્બો છે. બીજા નંબરનો ચોથા. આ મસ્ત ક્યુટ ડબ્બી છે. આમાં કોફી તો જો આવી રીતે 4 ચાના સેટ છે, એટલે 4 ડબ્બા છે અંદર. આવી રીતે જો 4 ડબ્બાનો સેટ છે. 4 એક ની અંદર 4 છે, એટલે ટોટલ 16 ડબ્બા છે. 200 રૂપિયાના 16 મંગાયા હતા. પૈસા વસૂલ છે. જો આપણે નાસ્તો કરવામાં કેલો તો ચાલે. જો ઉઠી ગયા છીએ અને મૌલિક જો આજે ચા બનાવી, મમ્મીની ચા, અને મૌલિક નું બિસ્કિટ ખાવા બેસે. આજે મૌલિકે ચા બનાવી નહીં મમ્મી? હું સુતી હતી. હા તો ઈ ભાઈએ બનાવી નાખી જાતે જ. બસ જો હવે. હેલો ગાઈસ, જો હવે હું પેપ્સી લેવા ગયો તો પેપ્સી ખાધી તો કંઈક નો હાલ લાગી. અને હા ભૂમિ શું કરસ? બસ કપડા વાળું. બીજું કઈ નહીં, પેપ્સી ખાધી બહુ ભંગાર લાગી. 2 રૂપિયા વેસ્ટ ગયા. મેં તો શું કરો?
કઈ નહીં, જો આ ડુંગળી સાફ કરું, વધારાનો કચરો કાઢું. હમ. તો જમવા બેસી ગયા છીએ. આજે જમવામાં છે ડુંગળી બટાકાનું શાક અને રોટલી આપણે ચોળી દીધી છે. નહીં દેખાય, આમાં દેખાય છે જો. એટલે જો મોવલી થાય છે. બોલી કેવું બને શાક? ગોળ અને આ જો બપોરનું થોડું બટેકાનું શાક હતું તો હું એ પણ ખાઉં છું. મને બહુ ભાવે બટેકાનું શાક. રસાવાળું એટલે વધારે જો બેઠા બેઠા અમે જમતા જમતા અમારા જ બ્લોગ જોઈએ છીએ. અને રાતના 10:30 અને જો બધું કામ પતી ગયું છે. જમવાનું પણ પતી ગયું અને પછી નોર્મલ કામ હતું એ પણ પતી ગયું. અને આ જો સુઈ ગયો તો બહાર બચારાને બહુ ગરમી થઈ. અને જો મમ્મી પપ્પા બે બેઠા હે. મમ્મી ને લોકો બેઠા છે. જો મમ્મી આવી રહ્યા. ગુડ મમ્મી નાઇટ, જય શ્રી કૃષ્ણ. वो जो कानी कोई जाए बैठो बैठो हुए है काना સુઈ જા બેટા, ટી શર્ટ કાઢ નાખ. સુઈ જા જા ગરમી થઈ બચારાને. જા ટી શર્ટ કાઢીને સુઈ જા. કઈ નહીં ચલો જા બેટા. જઈશું આપણે. અલા સુઈ જઈશું થઈ જઈશું. ઓય બોંગા હે. ટી-શર્ટ ચલો કાઢી ગાઈસ તમને મારા આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, એક નવી મસ્તી સાથે, એક નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.